નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખૂબ જ લાંબા સમય પછી આપણે ફરીથી મળ્યા છીએ। આપણે જે અત્યારે ક્લાસ આપણે અત્યારે લઈ રહ્યા છીએ તે ધોરણ 12 સમાજશાસ્ત્રના ક્લાસના આપણે વિડીયો જોઈ રહ્યા છીએ। અગાઉ આપણે ચેપ્ટર 1 થી 3 ના समाजशास्त्र धोरण 12 ના વિડિયો આપણે જોયા છીએ। ત્યારબાદ હવે નેક્સ્ટ આપણું આવે છે ચેપ્ટર નંબર 4। ચેપ્ટર નંબર 4 નું ટાઇટલ છે સ્ત્રી સશક્તિકરણ। હવે જ્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોય ત્યારે આપણને પહેલા તો એક ચેપ્ટરનો જે ટાઇટલ છે એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ। સ્ત્રી સશક્તિકરણ આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો વુમન એમ્પાવરમેન્ટ કહેવાય છે। તો આ વુમન એમ્પાવરમેન્ટ જે અત્યારના સમયમાં એક ઉભરતો મુદ્દો છે। અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં આપણે વાત કરીએ છીએ કે જેન્ડર ઇક્વાલિટી હોવી જોઈએ, અથવા તો આપણે 14 બંધારણના આર્ટિકલ નંબર 14 માં પણ એવી વાત કરી છે કે સ્ત્રી અને પુરુષની સમાનતા હોવી જોઈએ। 15 માં પણ વાત કરી છે કે સ્ત્રી અને પુરુષનો લિંગ ભેદ ના હોવો જોઈએ। તો આ બંધારણમાં તો બહુ પહેલા વાત કરી દીધી છે કે સ્ત્રી અને પુરુષની અંદર સમાનતા હોવી જોઈએ। જેટલી તક પુરુષને મળે છે એટલી જ તક સ્ત્રીને પણ મળવી જોઈએ। પણ શું ખરેખર આપણા સમાજમાં આ સમાન તકનો જે ખ્યાલ છે એ લોકોમાં વ્યવહારમાં વર્તનમાં ભણવાયો છે, આવે છે ખરો? એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ થઈ શકશે નહીં। તો સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ કરવું હોય, એમને સશક્ત કરવા હોય, એમને જાગૃત કરવા હોય, એમને અંદર અવેરનેસ લાવવો હોય, તો આ સ્ત્રીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ અથવા તો સમાજમાં જે સ્ત્રીઓ પ્રત્યેની જે માનસિકતા છે એ જો બદલાઈ જશે અને જો સ્ત્રીઓને સમાજમાં નિર્ણય લેવાની શક્તિમાં જ્યારે એમને સ્થાન મળી જશે ત્યારે ખરેખર સાચા સ્વરૂપમાં આપણે કહી શકીશું કે સ્ત્રીઓનું સશક્તિકરણ થયું। અને જ્યારે સ્ત્રીઓનું સશક્તિકરણ થઈ જશે ત્યારે સમાજમાં કોઈ પણ ક્ષેત્રે પુરુષની સાથે સ્ત્રી ન હોય એવું નહીં જોવા મળે। ત્યારબાદ શું થશે કે દરેક ક્ષેત્રમાં પુરુષની સાથે સ્ત્રી પણ હશે, અથવા તો જે ક્ષેત્રમાં પુરુષ જોડાયેલું છે અથવા તો જે કાર્ય પુરુષ કરી શકે છે એ કાર્ય સ્ત્રી પણ કરી શકશે। તો એ વધારેમાં વધારે એ ખ્યાલ ક્યારે આપણે મેળવી શકીશું, પ્રાપ્ત કરી શકીશું અથવા તો પરિસ્થિતિ જોઈ શકીશું જ્યારે એ સ્ત્રીઓનું અથવા મહિલાઓનું એમ્પાવરમેન્ટ થશે, સશક્તિકરણ થશે, સ્ત્રીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીશું ત્યારે સાચા અર્થમાં આપણે સ્ત્રીઓનું સશક્તિકરણ કર્યું અથવા થયું એમ આપણે કહી શકાય। ફક્ત બંધારણમાં પુસ્તકોમાં લખેલું છે એનાથી એમ સશક્તિકરણ થતું નથી, પણ રિયલ લાઈફમાં જ્યારે આપણે વ્યવહારમાં વર્તનમાં સ્ત્રીઓને પુરુષની સાથે રાખીશું અથવા તો સ્ત્રીઓને પણ એટલો જ દરજ્જો હક આપીશું જેટલો પુરુષ ભોગવે છે તો સાચા અર્થમાં આપણે કહી શકીશું કે સ્ત્રીઓ પણ સશક્ત બની છે અને સમાજમાં પણ એમનું સ્થાન અત્યારે પુરુષની સમવળી બન્યું છે। તો ચાલો આપણે આ વુમન એમ્પાવરમેન્ટનો જે આપણો ક્લાસ છે એની આપણે વિગતે ચર્ચા કરીએ। આપણા આ ક્લાસમાં આજે આપણે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ ક્યાંથી આવ્યો, એનો કોન્સેપ્ટ શું છે અને ત્યારબાદ એની વ્યાખ્યાઓ જે વિદ્વાનોએ આપી છે એના લક્ષણો અને એનું મહત્વ કેવી રીતનું રહેલું છે, આ બેઝિક જે આપણું શરૂઆતની જે મુદ્દા છે એની ચર્ચા આપણે આજના ક્લાસમાં કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે વુમન એમ્પાવરમેન્ટ કોને કહેવાય, સશક્તિકરણ એટલે શું? તો અહીંયા એક જ લાઈનમાં આપણે સમજી શકીએ કે સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાયી રીતે ભોગવવાની બાબત જ્યારે આપણે બધામાં તે આવી જશે ત્યારે આપણે એમ કહી શકીશું કે સ્ત્રી સશક્તિકરણનું એક પ્રાથમિક પગલું છે, પગથિયું છે। જ્યારે આપણે સ્ત્રીઓની સાથે સ્વતંત્ર રીતે, સમાન રીતે અને ન્યાયી રીતે એમને એમના અંદર રહેલી જે બાબતો છે એ ભોગવવા માટે આપણે આપીશું, સમાન તક આપીશું, સ્ત્રીઓને સ્વતંત્ર રીતે, સમાન રીતે અને ન્યાયી તક આપીશું ભોગવવાની, ત્યારે આપણે
આપણે એમ કહી શકીશું કે આપણે સ્ત્રી સશક્તિકરણની શરૂઆત કરી છે, અથવા તો એ પ્રાથમિક પગથિયું છે સશક્તિકરણ માટેનું. તો સૌપ્રથમ આપણે જ્યારે સશક્તિકરણ જો સમજવું હોય તો સમાન તક આપવી જોઈએ સ્ત્રીઓના ખ્યાલને, એટલે કે સ્ત્રીઓ અને પુરુષને આપણે સરખા સમજવા જોઈએ, એમને સ્ત્રીઓ અને પુરુષની સાથે સમાન તક આપવી જોઈએ, એમને સ્વતંત્રતા આપવી જોઈએ અને એમને કોઈ પણ બાબત ન્યાય મળવો જોઈએ. આ ત્રણેય બાબત જ્યારે જોવા મળશે, સ્વતંત્ર સમાનતા અને ન્યાય બાબત, ત્યારે આપણે એમ કહીશું કે સ્ત્રી સશક્તિકરણના પ્રથમ પગથિયાની આપણે શરૂઆત કરી છે. હવે આપણે વાત કરીએ કે આ સ્ત્રીઓ વિશેની ચર્ચા આપણે વેદો, પુરાણો જ્યારથી આપણે લખાયેલા છે અથવા એ સમયગાળો હતો વૈદિક કાળ, ત્યારથી આ સ્ત્રીઓના વિશે લખાયેલું છે અથવા વાત થયેલી છે અને આપણે ત્યારથી જોતા આવ્યા છીએ કે હંમેશા સ્ત્રીએ જ સહન કરવું પડે છે, સ્ત્રીએ જ ભોગવવું પડે છે અને સ્ત્રી ઉપર જ અત્યાર સુધી અત્યાચાર આપણે જોયેલા છે. તો કેમ સ્ત્રીને જ આ બધું સહન કરવું પડે? કેમ કે સ્ત્રીને સમાજ દ્વારા દબાવવામાં આવે છે, સ્ત્રીને સમાજ દ્વારા નગણ્ય ગણવામાં આવે છે અથવા તો એને પુરુષના સમોવડી માનવામાં આવી નથી. સ્ત્રી તો કે ફક્ત ઘરના ચાર દિવાલોમાં રહેનારી એક વ્યક્તિ, સ્ત્રી એટલે કે ઘરના પરિવારના સભ્યોને સાચવવાળી વ્યક્તિ, સ્ત્રી એટલે ઘરનું રસોડું સંભાળનારી વ્યક્તિ, સ્ત્રી એટલે નાના બાળકોને સંભાળનાર વ્યક્તિ. તો આ રીતે એક માનસિકતા અથવા કોન્સેપ્ટ એ મહિલા સાથે જોડાયેલો છે અને એના લીધે સ્ત્રીને આપણે કોઈ પણ ક્ષેત્રમાં લાવી શક્યા નથી. તો આ જે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો જે ઇનબેલેન્સ છે અથવા તો જે ઇનઇક્વાલિટી છે, એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ જે કોન્સેપ્ટ છે એ આપણે લાવી શકીશું નહીં. તો આ સશક્તિકરણ લાવવા માટે અથવા તો એમ કહી શકાય કે આ રીતે પુરુષના સમોવડી સ્ત્રીને લાવી હશે તો એના માટે આપણે શું કરવું પડશે? તો આપણે વધુમાં વધુ રીતે એવા પ્રયાસ કરીશું કે મહિલાઓને આપણે સશક્ત બનાવીએ, એમનું સશક્તિકરણ કરીએ. તો એ જે મહિલાઓ છે એ પુરુષના સાથે કોઈ પણ ક્ષેત્રમાં જોડાઈ શકશે અને સારી રીતે એ પોતાનો જે દરજ્જો છે, જે એનો હક છે, અધિકાર છે, એ પ્રાપ્ત કરી શકશે. તો અહીંયા સૌપ્રથમ આપણે સશક્તિકરણની વાત કરી કે સશક્તિકરણ એટલે શું છે? તો એના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી. તો અહીંયા આપણા સ્ત્રીઓ વિશેના એક ખ્યાલમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદ જે આપણા મહાન પુરુષ, જે આપણા તપસ્વી થઈ ગયા, વિદ્વાન થઈ ગયા, આધ્યાત્મિક ગુરુ થઈ ગયા, એમને પણ સ્ત્રીઓ વિશેના એમના વિચાર રજૂ કર્યા હતા કે જો આપણા આખા વિશ્વનું કલ્યાણ કરવું છે અથવા તો આખા વિશ્વનું કલ્યાણ આપણે જો કરવું છે તો જ્યાં સુધી સ્ત્રીઓની જે પરિસ્થિતિ છે અથવા તો એમ કહી શકાય કે વિશ્વનું કલ્યાણ માટે જ્યાં સુધી મહિલાઓની જે સ્થિતિ છે એ નહીં સુધરે ત્યાં સુધી વિકાસની કોઈ પણ તક મળી શકશે નહીં. તો અહીંયા શું કહી શકાય કે તમારે જો કોઈ પણ દેશનો, કોઈ પણ રાજ્યનો જો વિકાસ કરવો છે તો પહેલા શું કરવું પડશે? મહિલાઓને પણ વિકાસની તક આપવી પડશે, એને પણ સમાન તક આપવી પડશે. તો વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી તમે વિકાસની તક આપી શકશો નહીં. તો એના માટે એવું પણ કહ્યું છે કે જેમ પક્ષી એક પાંખથી ઉડી નથી શકતું, એમ સમાજની અંદર, રાષ્ટ્રની અંદર જો વિકાસ કરવો હોય તો પુરુષની સાથે મહિલાને પણ સાથે લઈને ચાલવું પડશે. તો જ આપણે સારા સમાજની જે વિકાસની વાત છે એ પરિપૂર્ણ કરી શકીશું. અને એટલા જ માટે આ જે કોન્સેપ્ટ છે એ આપણા સમાજમાં લાવવામાં આવ્યો છે અને ત્યારે આપણે આ કોન્સેપ્ટને જો પૂરેપૂરું પુરવાર કરીએ તો સાચા અર્થમાં જે મહિલાઓની જે પરિસ્થિતિ છે અને સમાજની જે સ્થિતિ છે એમાં ખૂબ જ સુધારો આપણે લાવી શકીએ. તો આ માટે શું કરી શકાય? તો અત્યારે આપણે જોઈએ છીએ કે મહિલાઓના એમ્પાવરમેન્ટ માટે, એના સશક્તિકરણ માટે સરકાર દ્વારા જે બંધારણ છે, કાયદાઓ છે, કલ્યાણ યોજનાઓ છે, વિવિધ પ્રકારની સરકારી પ્રવૃત્તિઓ છે, આ બધામાં જે એની સશક્તિકરણની વાતો કરેલી છે અથવા તો જે નિયમો, કાયદાઓ
કલ્યાણ પ્રવૃત્તિઓ યોજનાઓ લાવવામાં આવી છે, એના લીધે સ્ત્રીના સશક્તિકરણનું જે મહત્વ છે એ અત્યારે વધેલું જોવા મળે છે. આ બધા પરિબળોના લીધે અત્યારે સ્ત્રી સશક્તિકરણની જે બાબત છે એની લોકોમાં પ્રચાર પ્રસાર વધ્યો છે. અને એમ કહી શકાય કે જે સશક્તિકરણ જે થયું છે એમાં કાયદાઓ, એની સરકારની યોજનાઓ, બંધારણ આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આપણે વાત કરીએ કે સશક્તિકરણનો ખ્યાલ સૌપ્રથમ ક્યાંથી આવ્યો અને કેવી રીતે આ શબ્દ ઉદ્ભવ્યો છે. તો સશક્તિકરણ જે આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એમ્પાવરમેન્ટ કહેવાય. શું કહેવાય? એમ્પાવરમેન્ટ. તો સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ, અને આ એમ્પાવરમેન્ટ જે શબ્દ છે એ સૌપ્રથમ લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની એક પરિષદ પર ચર્ચા થતી હતી. એ વખતના 1970માં આ સશક્તિકરણ જે ખ્યાલ છે એની લેટિન અમેરિકાની અંદર યુલિન હસ નામક વિદ્વાન દ્વારા આ એમ્પાવરમેન્ટ જે શબ્દ છે એ શોધવામાં આવ્યો હતો. તો આપણે આ ખ્યાલ બધાએ રાખવાનો બે માર્ક્સનો પ્રશ્ન છે કે સ્ત્રી સશક્તિકરણ એટલે કે સશક્તિકરણનો સૌપ્રથમ ખ્યાલ ક્યાં અને કોના દ્વારા નોંધવામાં આવ્યો હતો, કોના દ્વારા લેવામાં આવ્યો હતો. તો 1970 ની અંદર લેટિન અમેરિકાની અંદર યુલિન હસ દ્વારા સૌપ્રથમ સશક્તિકરણનો ખ્યાલની વાત કરવામાં આવી હતી. આ એક મહત્વનો આપણો બે માર્ક્સનો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે એની વ્યાખ્યા વિશે વાત કરીએ કે સશક્તિકરણ એટલે શું. તો અહીંયા અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે યોગેન્દ્રસિંહ શું કહે છે કે સશક્તિકરણની અંદર સીમાંત અને કાળા સમૂહના જે લોકો હતા એમની ચળવળમાંથી ઉદ્ભવેલો શબ્દ છે એવું કહ્યું. કાળા અને સીમાંત સમૂહના ચળવળમાંથી જે શબ્દ છે એ આ સશક્તિકરણનો ઉદ્ભવેલો છે. તો એમને પોતાની વિચારસરણી, એમના સ્વાતંત્ર્ય માટે જે ચળવળો કરી છે અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જે લોકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી એના સંદર્ભમાં આ સશક્તિકરણનો ખ્યાલ લેવામાં આવ્યો છે અથવા ઉદ્ભવ્યો છે એવું યોગેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે. આ એની એક વ્યાખ્યા છે કે મુખ્ય યોગેન્દ્રસિંહ દ્વારા કાળા અને સીમાંત સમૂહ વિશે વાત કરવામાં આવી કે એમની ચળવળો જે થઈ એમના ઉપર અત્યાચાર થતા એમાંથી એ લોકોએ બહાર લાવવા માટે સ્વતંત્રતાની ચળવળો કરી, એમના માટે ઉભરવા માટે એમને ચળવળ કરી, એમાંથી આ સશક્તિકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો અને એ એમની વિચારસરણીમાં પરિવર્તન લાવવું અથવા તેમના સ્ત્રી મુક્તિ માટેના પ્રયાસો કરવા એને ત્યારે સશક્તિકરણ તરીકે ઓળખાવ્યું છે. પછી બીજી વ્યાખ્યા છે સામાજિક. બીજી વ્યાખ્યા કોને આપી છે તો કે રેણુકા પામિયા. આ વિદ્વાન છે રેણુકા પામિયા. પહેલી યોગેન્દ્રસિંહે આપી છે, પછી છે રેણુકા પામિયા. શું કહે છે કે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા મનુષ્યના રૂપમાં સ્વીકાર એને સશક્તિકરણ કહેવામાં આવે છે. જો મહિલાઓને સમાન ન્યાય, સમાન તક, સમાનતા આપીશું, એને મહિલાઓને સ્વતંત્ર ઓળખ આપી દઈશું અને મનુષ્યના રૂપમાં સાચવેલો જો સ્વીકાર કરી દઈશું તો જ આપણે સાચા અર્થમાં સશક્તિકરણ કર્યું છે અથવા સશક્તિકરણ એને તરીકે કહી શકાય છે. અથવા તો આપણે એક લાઈનમાં કહેવું હોય તો ઇંગ્લિશના સંદર્ભમાં જે એમ્પાવરમેન્ટ જે શબ્દ આપેલો છે તો અહીંયા આપણે એને છૂટો પાડીએ સશક્તિકરણને. એમ્પાવરમેન્ટ એટલે કે પાવર, જેને પાવર હોય અથવા જેની પાસે પાવર હોય. તો પાવર એટલે શું? કોના સંદર્ભમાં? તાકાત નહીં, ફિઝિકલ તાકાતની વાત નથી કરવાની કે ભાઈ જેની સ્ત્રીની અંદર તાકાત વધારે છે એ એમ્પાવર થઈ ગઈ, નહીં. પાવર કોના સંદર્ભમાં લેવાનું છે? સત્તાના સંદર્ભમાં. સત્તા એટલે કે રાજનીતિક કોઈ પદ ઉપર છે એ સત્તા નહીં, પણ નિર્ણય લેવાની સત્તા, નિર્ણય લેવાની તાકાત, નિર્ણય લેવાની શક્તિ જ્યારે મહિલામાં આવી છે ત્યારે આપણે એને સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ એમ તરીકે ઓળખીશું. તો ત્યારબાદ નેક્સ્ટ અહીંયા આપણે સશક્તિકરણ માટેની વ્યાખ્યાઓ તો જોઈ. પછી એમાં જે ચંદ્રિકા રાવ જે અધ્યાપક છે, વિદ્વાન છે, કે જેઓ શું કહે છે કે જે સશક્તિકરણ છે એને સમજાવવા માટે વિવિધ પોઈન્ટ આપે છે, મુદ્દા આપે છે, લક્ષણો કયા છે. જે પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, સશક્તિકરણના લક્ષણોની ચર્ચા કરો. તો આપણે ડોક્ટર ચંદ્રિકા રાવલના મતે આ લક્ષણો આપણે સમજાવવાના છે અથવા તો લખવાના છે. તો આપણે અહીંયા જોઈશું કે ડોક્ટર ચંદ્રિકા રાવલે શું આપ્યું છે સશક્તિકરણના લક્ષણોમાં. તો એને ચંદ્રિકા રાવલે
સશક્તિકરણના લક્ષણોમાં એવું કહ્યું છે કે જે સ્ત્રી સશક્તિકરણ છે એ એક પ્રક્રિયા શું છે? વુમન એમ્પાવરમેન્ટ ઇઝ અ પ્રોસેસ, એક પ્રકારની એક પ્રક્રિયા છે કે જેનાથી જ પુરુષ અને સ્ત્રીને સમકક્ષ ગણી અને જ્યારે સ્ત્રીઓ પોતાનો નિર્ણય લેવાની તાકાતને બહાર લાવશે, સશક્ત બનશે, તો એ જ એક પ્રક્રિયા તરીકે ઓળખાશે. પછી બીજું શું કહ્યું કે આમાં સ્ત્રીને મોકલાવી મળે છે. સશક્તિકરણ એ શું છે? તો કે સ્ત્રીને તક આપવાની છે. તો તક આપવી શું છે? એને બહાર લાવવાની છે, એના અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાની છે. તો એ એક મોકલાશ મળી રહે છે સ્ત્રીને સશક્તિકરણ થી. પછી આ એના લક્ષણો છે આપણે જોઈએ છીએ. પછી સ્ત્રીઓના હકોની અનુભૂતિ કરાવવાની છે. સ્ત્રીઓને હક અધિકાર તો મળેલા છે પણ એ પ્રાપ્ત થતા નથી. તો અહીંયા સશક્તિકરણથી શું થાય છે? સ્ત્રીઓને મળેલા હકોની અનુભૂતિ થાય છે, પ્રાપ્ત થાય છે. તો એ એની મહત્વની બાબત છે. પછી સ્ત્રીઓને સશક્તિકરણ દ્વારા સત્તાની સોંપણી કરવાની, સત્તા આપવાની છે, નિર્ણય લેવાની શક્તિ આપવાની છે. તો સત્તાની નવી સંકલ્પના અહીંયા જોવા મળે છે. પછી આ બાબતથી શું થશે? પરિવર્તનની પ્રક્રિયા. જે સમાજમાં જે પરિસ્થિતિ હતી એમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. તો એક પરિવર્તનની પ્રક્રિયા તરીકે પણ સશક્તિકરણ કહેવાય છે. પછી સશક્તિકરણ દ્વારા શું થાય છે? તો જે સમાજની અંદર પરંપરાગત જે માન્યતાઓ હતી એમાં પરિવર્તન લાવે છે, એમાં ફેરફાર લાવે છે, એમાં બદલાવ લાવે છે. કે લોકો એવું માનતા હતા કે ભાઈ મહિલાઓનું જે સ્થિતિ છે એ સમાજમાં એ ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું છે, ઘરનું કામ જ કરવાનું છે, ચૂલો જ ફૂંકવાનું છે, બાળકોને જ સંભાળવાના છે. એ જે કોન્સેપ્ટ હતો એની અંદર પરિવર્તન લાવ્યા છે, માન્યતાઓ બદલાઈ છે. પછી સ્ત્રીઓની સમાનતા અનુભવ, વર્તન, વિચાર સાથે સંકળાયેલો જે ખ્યાલ છે એ સશક્તિકરણનો ખ્યાલ છે. એની વર્તન, એનો વિચારસરણી, એના અંદર રહેલી સ્ત્રી પુરુષ સાથેની સમાનતા, આ તમામને બહાર લાવવા માટેનો જે ખ્યાલ છે એ આ સશક્તિકરણનો ખ્યાલ છે. ટૂંકમાં લાસ્ટમાં એમ કહી શકાય કે જે સ્ત્રી સશક્તિકરણ છે એ કોન્સેપ્ટ પુરુષને દબાવીને સ્ત્રીને ઉપર લાવવા માટેનું નથી, અથવા તો પુરુષ વિરોધી સંકલ્પના નથી, પણ સ્ત્રીઓની અંદર રહેલી જે શક્તિઓ છે એને બહાર લાવવાનું, સ્ત્રીઓને આત્મસન્માન આપવાનું, એનું આત્મગૌરવ વધારવાની જે બાબત છે અથવા તો એને સમાનતા આપવાની જે વાત છે એને જ સશક્તિકરણ કહેવાય છે. અહીંયા પુરુષને દબાઈને સ્ત્રીને ઉપર લાવવાની વાત નથી, પણ અહીંયા સશક્તિકરણનો મતલબ એ છે કે જે સ્ત્રીઓને સમાજમાં જે અધિકાર, હક અને સમાનતા મળવી જોઈએ એ આપી અને એમને નિર્ણય લેવાની સત્તા આપો, ત્યારબાદ એમને સન્માન આપો, આત્મગૌરવની એમને લાગણી કરાવો, તો આપોઆપ જે સશક્તિકરણ છે એ સ્ત્રીઓમાં જોવા મળશે. તો અહીંયા આપણે આ સશક્તિકરણના મહત્વના લક્ષણોની અત્યારે આપણે ચર્ચા કરી કે જે આપણા પરીક્ષામાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો આપણે આ સારી રીતે સમજી લઈશું. પછી આપણે જે વાત કરવાના છીએ એ છે સશક્તિકરણનું મહત્વ. આ પણ પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો આપણે આ એક સારી રીતે એને કોન્સેપ્ટ જોઈ લઈશું, સમજી લઈશું, તો પણ આપણને આની સમજણ પ્રાપ્ત થઈ જશે. ટૂંકમાં અત્યારે આપણે એને સમજી લઈએ છીએ, પછી એની ડિટેલથી તમે પુસ્તકમાં પણ એ સારી રીતે વાંચશો તો તમને એની સમજણ મળી જશે. હવે આપણે વાત કરવાની છે સશક્તિકરણનું મહત્વ કેમ છે અથવા તો કયા કયા ક્ષેત્રમાં છે. તો આ 5 ક્ષેત્રોમાં એનું મહત્વ સશક્તિકરણનું જોવા મળે છે. વ્યક્તિગત મહત્વ છે, સામાજિક મહત્વ છે, શૈક્ષણિક મહત્વ છે, આર્થિક મહત્વ છે અને રાજકીય મહત્વ છે. તો સશક્તિકરણનું આ 5 ક્ષેત્ર મહત્વ જોવા મળશે તો આપોઆપ આપણે સ્ત્રીઓને એના ક્ષેત્રમાં સશક્તિકરણ લાવી શકીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વ્યક્તિગત મહત્વ. જ્યાં સુધી સ્ત્રીઓ પોતાની જાતને નહીં ઓળખે ત્યાં સુધી આપણે એમને સશક્ત બનાવી શકીશું નહીં. એમના અંદર રહેલું જ્ઞાન, આત્મસન્માન, એમની સમજણ, સૂઝ, વલણ એ બાબતોને આપણે નહીં કેળવી શકીએ ત્યાં સુધી એમના અંદર આપણે સશક્તિકરણ લાવી શકીશું નહીં. તો ફર્સ્ટ આપણે વ્યક્તિગત મહત્વ સમજવું જરૂરી છે. મહિલાઓને પોતાની જાતને ઓળખવાની છે, એના વ્યક્તિગત રીતે એને બહાર લાવવાની છે. તો આપોઆપ જે સમાજમાં સ્ત્રીઓનું સશક્તિકરણ છે એ થઈ જશે. તો સૌપ્રથમ આપણે એને વ્યક્તિગત રીતે એને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે. વ્યક્તિગત એની માન્યતાઓ, એની મૂલ્યો, એની વિચારસરણી, એના વલણો એને જો બહાર આપણે લાવી દઈશું અથવા એમાં પરિવર્તન આવી જશે તો વ્યક્તિગત મહત્વ દ્વારા સશક્તિકરણ જે છે એ ખૂબ જ સારી રીતે કરી શકીશું. તો
તો આ સૌપ્રથમ આપણે સ્ત્રીઓનું વ્યક્તિગત મહત્વ પર લાવવું પડશે. ત્યારબાદ સામાજિક મહત્વની બાબત છે. આપણે જે મહિલાઓનું જે અત્યાર સુધીનું જે સ્થાન સમાજમાં કેમ કચડાયેલું જોવા મળે છે અથવા તો પુરુષની સાથે એનું સમવળી નથી જોવા મળતું, તો એના પાછળ જવાબદાર છે સામાજિક વ્યવસ્થા. સમાજમાં જે સામાજિક વ્યવસ્થાનું જે ગઠન થયેલું છે એમાં મહિલાઓને સમાજની અમુક વ્યવસ્થામાં એમને એ પ્રકારે એમની વહેંચણી કરેલી છે કે એ લોકો કોઈ પણ કાર્યમાં પુરુષ સાથે જોવા મળતા નથી અથવા અમુક કાર્ય પુરુષોને જ સોંપેલું છે. તો જ્યાં સુધી સમાજની માનસિકતા આપણે ના બદલીશું અથવા સામાજિક પરિસ્થિતિ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી આપણે મહિલાઓને સશક્તિકરણ કરી શકાય નહીં. તો મહત્વની જે આ બાબત છે એ સામાજિક રીતે મહિલાઓની જે પરંપરાઓ છે, માન્યતાઓ છે અને જે મૂલ્યો છે એ સમાજની એમાં પરંપરામાંથી એને બહાર લાવવા પડશે. સમાજમાં એ મહિલાઓને બહાર લાવવા માટે પણ અહીંયા ગાંધીજીએ વાત કરી હતી કે ભારત દેશનો જો વિકાસ કરવો હોય તો મહિલાઓને અથવા તો નારીઓનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. આ ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું છે મહિલાઓ પર જે વાક્ય પરીક્ષામાં પૂછાય કે ગાંધીજીએ સશક્તિકરણ માટે મહિલાઓ માટે શું કહેલું, તો ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત દેશનો જો વિકાસ કરવો હોય તો એના માટે તમારે નારીઓનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે, મહિલાઓનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને એ મહિલાઓના વિકાસ માટે આપણે મહિલાને જો સશક્ત બનાવીશું તો એ મહિલા પોતાના પરિવારને સશક્ત બનાવશે, કુટુંબને સશક્ત બનાવશે. અને જો કુટુંબ સશક્ત બનશે તો સમાજ સશક્ત બનશે. અને જો સમાજ સશક્ત બનશે તો આખું રાષ્ટ્ર, આખો દેશ એ સશક્ત બની જશે. તો આ એક વાક્ય જે છે એ મહાત્મા ગાંધીજી દ્વારા આપવામાં આવેલું છે. તો આ રીતે આપણે સમાજમાં એનું મહત્વ વધારીશું અથવા એને સશક્ત કરીશું સામાજિક રીતે, તો આપોઆપ આપણે એમ કહી શકીએ કે મહિલાઓનું સશક્તિકરણ થઈ જશે. ત્યારબાદ શૈક્ષણિક મહત્વ. મહિલાઓનું જે શિક્ષણનું પ્રમાણ છે આપણે જોઈ રહ્યા છીએ દિવસે આપણે પુરુષની સાથે મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. તો શૈક્ષણિક મહત્વ જ્યાં સુધી આપણે નહીં વધારીએ ત્યાં સુધી આપણે એ મહિલાઓના સશક્તિકરણની જે વાત છે એ આપણે જોઈ શકીશું નહીં અથવા તો એને આપણે પુરુષના સમૂહ વળી નહીં લાવી શકીએ. તો શૈક્ષણિક રીતે જે તકો પુરુષોને બાળકોને આપવામાં આવે છે એવી જ શૈક્ષણિક તકો જો મહિલાઓને પૂરી પાડવામાં આવે, સમાન તક અને શિક્ષણ પૂરું એમને પાડવામાં આવશે તો આપણે એમ માની શકીશું કે સમાજમાં જે મહિલા શિક્ષિત બનશે તો એના દ્વારા આખું કુટુંબ અને સમાજ અને દેશ પણ શિક્ષિત બની શકશે. તો શૈક્ષણિક રીતે સમાન તકો એને આપતી શિક્ષણની જે નવી નવી તકો અને જે નવા નવા ક્ષેત્રો છે એમાં મહિલાઓને આપણે આગળ વધારીશું તો શૈક્ષણિક રીતે જો મહત્વ વધી જશે એમનું અથવા તો શૈક્ષણિક રીતે શિક્ષણ પ્રાપ્ત કરતી થઈ જશે તો સશક્તિકરણ સારી રીતે મહિલાઓમાં જોવા મળશે. ત્યારબાદ આર્થિક મહત્વ. જે રીતે આપણે શૈક્ષણિક રીતે એને શિક્ષણની તકો પૂરી પાડીશું તો મહિલાઓ શિક્ષણની તક પ્રાપ્ત કરીને રોજગારી પ્રાપ્ત કરશે, નોકરી પ્રાપ્ત કરશે અને નોકરી પ્રાપ્ત કરશે તો સ્ત્રીઓ આર્થિક રીતે સદ્ધર બની જશે, સક્ષમ બની જશે. એટલે કે પરિવારના અર્થોપાર્જનમાં મહિલાઓનું પણ એટલું જ યોગદાન રહેશે કે જે પણ નોકરી કરશે, કમાણી કરશે તો પુરુષની સાથે એ પણ એમનું આર્થિક રીતે યોગદાન પરિવારમાં આપી શકશે. અને આર્થિક રીતે જ્યારે સક્ષમ બનશે તો સમાજમાં તેમની જે સામાજિક રીતે અથવા તો બીજા શૈક્ષણિક રીતે અને બીજા આર્થિક રીતે એ બધા જ પાસા મજબૂત બની જશે અને એનું સશક્તિકરણ એ ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે. તો આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે મહિલાઓને શિક્ષિત અને રોજગારી પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. અને એટલા જ માટે આપણે મહિલાઓ જે નોકરી કરે છે એના માટે એક સંસ્થાની સ્થાપના સૌપ્રથમ અમદાવાદમાં કરવામાં આવી હતી જેનું નામ છે સેવા, SEWA, જેનું ફૂલ ફોર્મ છે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. જે સ્વરોજગારી પ્રાપ્ત કરતી મહિલાઓ છે એનું એક એસોસિએશન મંડળ જે બનાવ્યું છે એના દ્વારા બધી જ મહિલાઓ એમાં જોડાય છે અને આર્થિક રીતે એ જે સક્ષમતા છે એ એની અંદર દેખાઈ આવે છે. અને ત્યારબાદ એ લોકો જે પણ રીતે મદદરૂપ બની શકે બધાને એમાં બને છે એકબીજાની ચર્ચા વિચારણા અને એના દ્વારા સમાજમાં જે પણ એમને જે મદદરૂપ બનવા જેવા હોય જે સ્ત્રીઓને
એમને મદદરૂપ બને છે અને આમ પોતાના પગ પર જે મહિલાઓ નથી એમને પગ પર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે. તો આ એક સંસ્થા એક ખૂબ જ મહત્વની છે અને આનો સેવાનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય છે SEWA સેવા સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન, જે પરીક્ષામાં 1-2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. અને છેલ્લે આપણે એનું રાજકીય મહત્વ જોઈશું કે જે પોલિટિકલ ઇમ્પોર્ટન્સ છે એમાં પણ બંધારણમાં વાત કરેલી છે આર્ટિકલ નંબર 14, 15 અને 16 કે જેમાં એવું કહેલું છે કે સ્ત્રી અને પુરુષની સમાનતા આર્ટિકલ નંબર 14, પછી સ્ત્રી અને પુરુષનો જે લિંગ ભેદ છે એમાં લિંગ ભેદનું પ્રતિબંધ કરેલું છે આર્ટિકલ નંબર 15 અને આર્ટિકલ નંબર 16 કે જેમાં સ્ત્રી અને પુરુષને રાજકીય ક્ષેત્રે સમાન તક આપવી અથવા તો સમાન અધિકાર તકો આપવી એ આર્ટિકલ 15 માં વાત કરેલી છે. તો આનો મતલબ શું થયો કે જેમ પુરુષને આપણે સમાન તક આપીએ છીએ એવી જ રીતે બંધારણમાં આર્ટિકલ 14, 15 અને 16 માં પણ એ ત્રણે ત્રણ સમાનતાઓ બતાવેલી છે અને એના દ્વારા રાજકીય ક્ષેત્રમાં સ્ત્રીઓ ઝંપલાવશે અને તો જ જે સત્તા છે એ જ્યારે મહિલાઓના હાથમાં આવશે ત્યારે એ લોકોની પાસે નિર્ણય લેવાની તાકાત આવશે. નિર્ણય લેવાની તાકાત ક્યારે આવે? જ્યારે એ મહિલાઓ પાસે સત્તા હોય. આપણે નિર્ણય ક્યારે લઈ શકીએ? જ્યારે આપણી પાસે પાવર હોય, સત્તા હોય, હોદ્દો હોય. વગર કોઈ પાવર હોદ્દાએ આપણે કોઈ નિર્ણય લઈ શકીએ નહીં. અત્યારે આપણે પોલિટિકલ કોઈ પણ પદ પર જે વ્યક્તિ છે એની પાસે અત્યારે સત્તા છે, પાવર છે, તો એ આખા રાજ્યના કલ્યાણ માટે વિવિધ પ્રકારના નિર્ણયો લઈ શકે છે. એવી જ રીતે મહિલાઓને પણ રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માટે એમને સમાન તક આપીશું. એમને આગળ ગ્રામીણ ક્ષેત્ર, ગ્રામ પંચાયત ક્ષેત્રે, તાલુકા, જિલ્લા અને રાજ્ય અને દેશ લેવલે પણ એની રાજકીય પોલિટિકલ ક્ષેત્રમાં એને વિવિધ તકો આપીશું જેથી કરીને પોતાની જે અનામતની જે ઉમેદવારી છે મહિલાઓની સ્પેસિફિક એને નોંધાવી એમાં પોતાની ઉમેદવારી નોંધાવશે અને ત્યાં જ્યારે સત્તા પર આવશે ત્યારે એ નિર્ણય લઈ શકશે. તો એ રીતે મહિલાઓમાં જે એમ્પાવરમેન્ટ છે એ ખૂબ જ સારી રીતે આપણે રાજકીય મહત્વના દ્વારા લાવી શકીશું. તો અહીંયા આપણે આ જે વિડીયો છે એની અંદર મહિલાઓનું સશક્તિકરણ એટલે કે શું સ્ત્રી સશક્તિકરણ, એની અર્થ, એની વ્યાખ્યા, એના લક્ષણો અને એનું મહત્વ એની આપણે આજે ચર્ચા કરી. હવે નેક્સ્ટ જે મુદ્દો છે એની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણના કલ્યાણ માટેની સરકારની વિવિધ યોજનાઓ વિશે આપણે વાત કરીશું. અત્યારે આપણે જે આ વાત કરી છે એ વાત આપણી ભાગ 1 કહેવાય છે, એટલે કે ચેપ્ટર નંબર 4 નો આ ભાગ 1 છે. હવે આપણે બીજો ભાગ જોઈશું. બરોબર? નમસ્કાર.